મિત્રો અને સ્વજનો, મને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે આપણી પાસે બંગલા, ગાડી વગેરે જે ભૌતિક વૈભવ હોય એ માણવા માટે નથી, ભોગવવા માટે નથી, માત્ર જોવા માટે છે. કોઈ પણ ભૌતિક સુખ માત્ર જોવા માટે આપણને મળ્યું છે, ભોગવવા માટે નહીં. આવું કેમ મને લાગે છે? કારણ કે જ્યારે હું કોઈ પણ જ્ઞાની ધર્મગુરુને કે અધ્યાત્મ ગુરુને મળું છું ત્યારે એ લોકો હંમેશા એક વાત કરતા હોય છે કે બંગલા, ગાડી, નોકર ચાકર વગેરેનો મોહ ન રાખશો. તમે જો એનો મોહ રાખશો તો જ્યારે એ છૂટી જશે ત્યારે તમને બહુ દુઃખ થશે, આઘાત લાગશે. જ્યારે બંગલા, ગાડી, નોકર ચાકરનો વૈભવ છૂટી જાય ત્યારે દુઃખ ન થાય એ માટે જ્યારે આપણી પાસે આ બધો વૈભવ હોય ત્યારે એની મોજ નહીં માણવાની. એનો મોહ ન રાખીએ તો એની મોજ ન માણી શકીએ. તો અલ્ટિમેટલી આપણે કરવાનું શું? કોઈ ગરીબ માણસ પાસે બંગલા, ગાડીનો વૈભવ ન હોય, એ ન ભોગવી શકે એ બરાબર, પણ જેની પાસે હોય એણે પણ એનો મોહ નહીં રાખવાનો, એને દિલથી નહીં ભોગવવાનું. આ કેવી વાત છે? તો ક્યારે ભોગવવાનું? અને સુખ બધું માત્ર જોવા માટે અને સાંભળવા માટે જ છે. આપણે ભોગવવા માટે કશું છે જ નહીં. સુખના પાછા કેટલા સાત્વિક સુખ ને, સાંસારિક સુખ ને, ભૌતિક સુખ ને, આ બધા પ્રકારો પાડીને આપણે કરવું છે શું યાર? મનને મજા આવે, જીવનમાં એમ લાગે કે બસ જીવવા જેવું છે, આનંદની અનુભૂતિ થાય, એ સુખ છે. અને એ સુખ ભોગવવામાં મને કંઈ વાંધો નથી લાગતો. હું સ્પષ્ટપણે સુખ ભોગવવા બાબતે મારા બે વિચાર રાખું છું. આપણે એવું સુખ ભોગવવાનું હોય જે આપણે આપણા કર્મ દ્વારા કમાયેલું હોય, આપણે પોતે પેદા કરેલું હોય. અને બીજી વાત એ છે કે આપણે સુખ એવી રીતે ભોગવવાનું હોય કે જેથી બીજાને, કોઈને એની ઈર્ષા ન થાય. આપણું સુખ જોઈને બીજાને કોઈને દુઃખ ન થાય એ રીતે આપણે આપણું સુખ ભોગવવું જોઈએ. સુખ ભોગવવામાં મને કોઈ પાપ દેખાતું નથી. કષ્ટ ભોગવવામાં જ જો ધર્મ હોય તો એવો ધર્મ મને મંજૂર નથી. અનિવાર્ય કષ્ટ ભોગવવું જોઈએ. આવી પડેલા કષ્ટ માટે સાહસથી એનો સામનો કરવો જોઈએ. પણ હાથ વગા સુખો, એટલે મારી હથેળીમાં જે સુખ હોય એને ફેંકી દેવાનું અને કોણીએ વળગેલા સુખને ચાટવા માટે સતત પ્રયત્ન કરવાનો, એને જ જો ધર્મ માનવાનો હોય તો સોરી, હું એને ધર્મ નથી માનતો. પોતાના પુરુષાર્થથી, પોતાના પરાક્રમથી મેળવેલા તમામ સુખો બીજાને દુઃખ ન થાય, ઈર્ષા ન થાય એ રીતે ભોગવવામાં મને કોઈ પાપ નથી દેખાતું. જો સુખ ભોગવવાનું જ ન હોય તો પછી સુખ મેળવવાનો કોઈ અર્થ ખરો? એટલે આવી એક સામાન્ય વાત આપને મારે કહેવી હતી. બાકી તો રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ તમને ગમે છે એ મને દેખાય છે, અને એ માટે આપના આભાર સાથે ફરીથી મળવાની પ્રતિજ્ઞા સાથે વિદાય લઉં છું. આભાર.